અનેક ઋષિઓ સાથે ગયા અને જ્યાં ભગવાન નારાયણનું સ્મરણ કર્યું એટલે જે સ્પર્શ જે સર્પ હતા એ સર્પે પણ વિષ છોડી દીધું. સર્પને એમ હતું કે કદાચ આ મહામુનિ અમને કદાચ એ શ્રાપ આપશે તો. આગળ જતા નગરમાં ઉત્તમ નગરમાં પ્રવેશ કર્યો. ફરતા ફરતા અને ત્યાં એ ઋષિઓએ પ્રહલાદને જોયા અને એ પ્રહલાદને જોતાની સાથે પ્રહલાદે ઋષિનું સ્વાગત વગેરે કર્યું. જયન ઋષિના વગેરે સ્વાગત વગેરે કર્યું. પછી તો ઋષિએ આખી સૃષ્ટિનું વગેરેનું વર્ણન કર્યું, પૃથ્વી વગેરેનું વર્ણન કર્યું કે અનેક તીર્થો વગેરે છે અને આ તીર્થ કરવા માટે પ્રહલાદજી વગેરે નીકળ્યા. અને આ હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદ તીર્થ વિધિ કરતા કરતા આગળ જતા જતા જે ચયન ઋષિ વગેરે હતા પણ એ જગ્યાએ એમને નર અને નારાયણની સાધના કરતા જોયા. અને સાધના કરી રહ્યા હતા એ તો બરાબર, પણ બાજુમાં ધનુષ બાણ પડી ગયું અને આ ધનુષ બાણને જોયું એટલે પ્રહલાદ કહે, અરે ઢોંગી, ખોટે ખોટું તમે તપ કરો છો. જો તમે તપ કરવા માટે આવ્યા હો તો બાજુની અંદર ધનુષ બાણ ન રખાય. તમે તપ કરો છો ને એક બાજુ ધનુષ ધારણ, આ બને શક્ય નથી. બે શક્ય છે જ નહીં, કારણ કે હસવું અને ગાલ ફૂલાવા આ બે શક્ય બે ભેગું થાય ખરું? તમે ઘરે જઈને અનુભવ કરજો. એ નહીં હસજો અને પછી ગાલ ફૂલે, બે થાય નહીં. અને હિન્દીમાં કે ને લોટ ફાકવો, આ બધું શક્ય નથી. એટલે એક પ્રહલાદે કહ્યું આ બે થોડું શક્ય. એક તો ધ્યાન ધરવું, બાજુમાં પાછા શસ્ત્રને રાખવા શક્ય નથી. અને ત્યારે પ્રહલાદે કીધું કે તમે શસ્ત્ર લઈને બેઠા છો, મારા સાથે યુદ્ધ કરો. અને એ સુરાપુર તમે મારા સાથે યુદ્ધ કરો. ત્યારે પ્રહલાદ સાથે નરે યુદ્ધ કર્યું. અસંખ્ય યુદ્ધ વગેરે થયું, પણ પછી તો ભગવાન નારાયણે પ્રહલાદ સાથે યુદ્ધ કર્યું. અને એટલું બધું યુદ્ધ બહુ થયું અને એ યુદ્ધને શાંત ઋષિઓ દ્વારા પછી તો શાંત યુદ્ધને પાડવામાં આવ્યું. દેવો અને દાનવો સાથે વગેરે યુદ્ધ થયું. અને દેવો અને દાનવો જ્યારે યુદ્ધ થયું ત્યારે દાનવો પરાસ્ત થયા. અને શુક્રાચાર્ય કહ્યું કે અત્યારે એટલી મારામાં શક્તિ છે નહીં, મારા જોડે એટલો મંત્ર સાધના છે નહીં, હું તપ કરીને આવું, મંત્ર મહાદેવ પાસે મેળવીને આવું, ત્યાં સુધી તમે રહો. તમારી જગ્યાએ વ્યવસ્થિત બધી જગ્યાએ આરામ કરો. કારણ કે જે યુદ્ધ કરવું આ બધું તપને આધારે થાય. તપબલ રચયિત, તપને આધારે બ્રહ્માદી સૃષ્ટિનું પાલન કરે, ઉત્પત્તિ કરે. વિષ્ણુ નારાયણ પાલન કરે, તપને આધારે મહાદેવ સંહાર કરે. તપ છે, તમારું તપ હોય તો તમારું કાર્ય સિદ્ધ થાય. એ તપસ્થળી બની જાય. તમે જે જગ્યાએ એક આસન ઉપર બેસો અને એ આસન ઉપર બેસીને તમે જપ વગેરે કરવા લાગો એટલે તમારું તપ છે ને એ સિદ્ધ થાય. એટલું બધું તમારું તપ હોય ને તો સ્વયં ભગવાન એ તમારા દ્વારે આવે. તમારે એના દ્વારે જવું ન પડે. અને એનું ભગવાને પ્રમાણ આપ્યું. જે પોતાનો ભક્ત તપ કરતો હોય ને ત્યાં ભગવાન સ્વયં ભક્તના હૃદયમાં આવીને બિરાજમાન થાય. નારદજી ભગવાને કહ્યું કે હે પ્રભુ, આપ ક્યાં રહો છો? ક્યાં? એટલે ભગવાન કહે, નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી રહેતો. યોગીના હૃદય ન ચાલે, યોગીના હૃદયમાં નથી. નારદજી કહે, પ્રભુ તમે વૈકુંઠમાં નથી રહેતા, યોગીઓના હૃદયમાં નથી રહેતા, તો આપ રહો છો કો? તમારું એડ્રેસ કયું? તમને મળવા આવો તો તમારું કંઈક એડ્રેસ તો હશે ને. એટલે ભગવાને જવાબ આપ્યો, હે નારદજી,
નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયન ચ મદભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો રહે ને એના હૃદયમાં હું બિરાજમાન થાઉં. અને એટલે ભગવાન સ્વયં દરેકના હૃદયમાં બિરાજમાન. પછી બીજે કઈ જવાની જરૂર ન. એ ભક્ત એમ કહે છે કે પ્રભુ હવે તારે અહીંયા રહેવું પડશે. બોડાણા વાળે કહી દીધું ભગવાન હવે હું દ્વારકા નહીં આવું, હવે મારામાં શક્તિ નથી, હવે તું મારા ગાડામાં બેસી જાય. આ ભક્તની તાકાત તો જો સ્વયં ભગવાન પોતાના ભક્તના જોડે આવે, ભક્તના હૃદયમાં બિરાજમાન થાય. નરસિંહના હૃદયમાં નરસિંહના 52 કાર્ય કરવા માટે સ્વયં ભગવાન આવે, કારણ કે નરસિંહના હૃદયમાં ભગવાન સ્વયં છે. રાણો ઝેર મોકલે, આ ઝેર મીરા તારે પીવું પડશે, મીરા ઝેર પી લો. ત્યારે મીરા તો પીવા જાય, પણ એના પહેલા મીરાના હૃદયમાં ભગવાન નારાયણે એ ઝેરનું અમૃત બનાવી ભગવાન સ્વયં પીધું. અને મીરા તો એક જ હતું, કેવું કે બસ મારે તો એક મારો ગિરધર ગોપાલ દૂજો ન કોઈ. એ રાણા મારો હાથ છોડી દો. મીરા કહે આવા વરને શું કરું, આજ જન્મે કલ મરી જાય, વરું તો વિઠ્ઠલ રાયને મારો ચૂડલો. બસ મારે તો રાણા મારો હાથ મૂકી દો. આમ મહેલ માંથી ઉતરતા રાણે હાથ પકડો, મૂકી દો રાણા. મહેલ થી ઉતર્યા, હાથ મારો મિલો રાણાજી ભગવાન સ્વયં તમારા દ્વારે આવે, ભગવાન તમારા હૃદયમાં બિરાજમાન થાય. હરિ કો ઢૂંढने नहीं पहुंचा हरिद्वार, हरि को ढूंढने नहीं पहुंचा हरिद्वार, हरि तो मुझको मिले नहीं क्योंकि हरि थे मेरे द्वार. હરિને ઢૂંઢવા માટે આપણે કેટલા બાર જઈએ, દ્વારકા જઈએ, મથુરા જઈએ, ગોકુળ જઈએ, ડાકોર જઈએ, બધી જગ્યાએ જઈએ, પણ હરિ તો આપણા દ્વારે જ હોય, આપણા ઘરે જ હોય, આપણા હૃદયમાં જ છે બિરાજમાન. नादान है जो लोग खुदा को ढूंढते हैं, हम तो इंसान को ही खुदा समझते हैं. दरेकना हृदयમાં બિરાજમાન ભગવાન ઠાકોરજી છે.
એટલે વૈષ્ણવ કહે છે મારા હૃદય મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શુક્રાચાર્ય ભગવાન મહાદેવનું આરાધન કરી ભગવાન મહાદેવને પ્રાર્થના કરી કે હે પ્રભુ વંદે દેવ યુવાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિ વંદે સૂર્ય સદાંગવન વિનય વંદે મુકુંદ પ્રિયા વંદે ભદ્રજનાશ્રયં ચ વરદં વંદે શિવાશંકર હે ભોલેનાથ હે મહાદેવ દિવાદિદેવ હે પ્રભુ આ મારો આત્મા એ તમે છો શુક્રાચાર્ય કહે હે પ્રભુ આ મારો આત્મા એ તમે છો ભગવાનને પ્રાર્થના કરે વિચાર કરો રાજ્ય શંકરાચાર્ય અને ભગવાનની સ્તુતિ વંદના કરતા કહ્યું આ આત્મા તમે છો મારી મતિ રૂપી આ મારી મતિ બુદ્ધિ છે ને માં પાર્વતી તમે છો આત્મા ત્વં ગિરિજા મતિ સહચરા પ્રાણા શરીરં ગૃહં પૂજાતે વિષયોગ ભોગ રચના પૂજાના અંતમાં ભગવાન તમને સામગ્રી જે ધરાવવું જે હું ભોજન કરું એ ભગવાન તમારી સામગ્રી સમજવો પૂજાતે વિષયોગ ભોગ રચના અને વધારે બપોરે જમાઈ જાય મહારાજ ભલે 8 વાગે આવી જાય પણ અમે તો 2:45 ની ચા પીને જ આવવાના અને મહારાજ ભલે આવી જાય તો ત્યારે અમે તો અમારી ચા નહીં છોડીએ અને એ સમાધિ કદાચ લાગી જાય ને તો હે મહાદેવ એ તમારી સમાધિ મહાદેવ મહાદેવ વિષયોગ ભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ
અને હે મહાદેવ, હું જે કંઈ હાલું છું ચાલું છું એ ભગવાન એ તમારી પ્રદક્ષિણા માનજો. સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાણી તો. અને આગળ શું કહે? હું જે કંઈ વાર્તાલાપ કરું ને, હું ગમે તે વાર્તાલાપ કરું, પણ હે પ્રભુ એ મારી સ્તુતિ સમજો. સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાણી તો યજ્ઞ કર્મ કરોમિ તદ્યદખિલં શંભો સ્તવારાધન. હે મહાદેવ 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 મહાદેવ. ભગવાન મહાદેવનું આરાધન કર્યું, ભગવાન મહાદેવજી પ્રસન્ન બન્યા. અને આપણે દેવી ભાગવત એવું બતાવે, ઘણા લોકો કેવું હોય, દેવીની માનતા હોય તો ઠાકોરજીને ન માને, શિવની માનતા હોય તો પાછા ઠાકોરજીની ન માને, ઠાકોરજીને માનવા વાળા પાછા શિવને ન માને. આ ઘણા વૈષ્ણવ હોય ને એમ કે આ કપડું શિવડાવવા જાય તો દરજીની ત્યાં એમ ના બોલે કે કપડું અમારો જબ્બો શિવી દીધો, અંદર શિવ શબ્દ આવે ને, શિવ ના બોલે. વિચાર કરો, દેવી ભાગવત એવું કહે છે કે બધા દેવ પ્રત્યે તમારો ભાવ, શ્રદ્ધા, વિશ્વાસ હોવો જોઈએ. અને ઘરની અંદર 5 મૂર્તિ ઘરમાં હોવી જોઈએ. ગણેશજી ઘરમાં હોવા જોઈએ. ભગવાન ગણેશની મૂર્તિ આપણા નિજ મંદિરમાં હોવી જોઈએ. પણ આજકાલ 3 BHK હોય, 3 રૂમ, રસોડો, કિચન વગેરે હોય કે બંગલો હોય, બધી જગ્યાએ સુવાના, બેસવાના બધા સોફા સેટ, આ સેટ, બધા સેટ હોય. પણ ભગવાન ક્યાં? તો કે પાટિયા ઉપર. અને કાં તો ભગવાનનું નાનું મંદિર કરીને લટકતું હોય. ભગવાને એટલું બધું આપ્યું તો ભગવાન માટે એક અલગ મંદિર, ભગવાનનું એક અલગ જગ્યા હોવી જોઈએ. બાકી લખ્યું હોય રામ કૃપા, કૃષ્ણ કૃપા, આ બધું બાર પાછું બધું ઘણું બધું લખેલું હોય. આપણે એમ કે હનુમાનજી મહારાજ લંકામાં ગયા ને ત્યારે શું જોયું? મંદિર મંદિર પ્રતિકરી શોધા, દેખે જહાં વહાં ગણિત યોધા. પણ આમ થોડુંક લાગે મંદિર જેવું, પણ અંદર બહુ વિલાસ આ બધું હોય. દેખાય મંદિર પણ અંદર ભોગ વિલાસ. અને આપણે તમે જો કેવી માણસની સંસ્કૃતિ, આમ પાછા એમ કે અમે વૈષ્ણવ છીએ, અમે ડુંગળી લસણ ન ખાઈએ, પણ બીજાનું લોહી પીએ. એમ કે અમે તો વૈષ્ણવ છીએ, અમારા ઘરને આંગણે તુલસીનો ક્યારો, પણ ફ્રીજમાં જોઈએ તો ઈંડા હોય. આ ક્યાંનો વૈષ્ણવ? ઘરને આંગણે તુલસીનો ક્યારો હોય, ફ્રીજમાં ઈંડા હોય. એ આપણી સંસ્કૃતિ નથી, એ આપણો ધર્મ નથી. અમે વૈષ્ણવ છીએ, અમે શિવ સંપ્રદાય, અમે દેવી સંપ્રદાયના. પાછો અહીં ન બાળે બીજા એરિયામાં જઈને આ લારી ઉભો હોય અને સહન ન થાય, ભગવાનથી સહન ન થયું એટલે ભગવાને સ્વયં મ્યુનિસિપાલિટી વાળાને કહી દીધું રસ્તામાંથી લારી હટાવી દો. માણસ જ્યાં ત્યાં ખાવા લાગ્યો, વૈષ્ણવ નથી રહ્યો. 5 ભગવાનની દેવતાઓની પૂજા નથી કર્યો, ઘરમાં મંદિર ન હોય. ગણપતિ હોવા જોઈએ, ઠાકોરજી હોવા જોઈએ. તમને જે રામ ગમતા હોય, વિષ્ણુ ગમતા હોય, રાધા કૃષ્ણ ગમતા હોય, એ લડ્ડુ ગોપાલ ગમતા હોય, તમને જે ભગવાન, એ વિષ્ણુ એક અવતાર હોવો જોઈએ. બીજા ભગવાન મહાદેવ હોવા જોઈએ, ઘરની અંદર શિવલિંગ હોવું જ જોઈએ. અને ભગવતી જગદંબા આદ્ય શક્તિ પણ હોવી જોઈએ. તમને જે દેવી ગમે, અંબા ગમે, તમને વધારે શ્રદ્ધા બહુચર ઉપર છે, તમને જે, પણ સાથે સાથે એ તમને કહું, પાવાગઢ ગયા ત્યાંથી ફોટો લાયા, બહુચરાજી ગયા ત્યાંથી ફોટો લાયા,
મરતોળી ગયા, ત્યાંથી ફોટો લાયા, બધા ભેગા ના કરવા. એક મૂર્તિની અંદર તમે બધાના દર્શન કરો. એકો દેવો કેશવો વા શિવો વા. એકની અંદર બધાના દર્શન કરો. એક જ સ્ત્રી છે તો કોઈની મામી થતી હોય ને, કોઈના કાકી થતા હોય, કોઈના બેન થતા હોય, એમ એક ને પછી પાછા તમે લાવો કોઈ વાંધો નહીં, મને કઈ વાંધો નથી, તમે લાવો. બધાના દીવા અલગ અલગ કરો. દીવા અલગ કરો તોય વાંધો નહીં, મને એમાં કઈ તમારો ઘી વપરાય, તમારું રૂ વપરાય, તમારો સમય. હવે એટલા બધા દીવા કરે કે નીચે સ્થાપન પાછળ દીવો નીચે પડે, એમાં ચોથ હોય અને કદાચ અંદર આવે દીવો પાડી દે અને પછી કપડું દાજે, ફોટા દાજે, પછી તમારા મનમાં આજે શું થયું છે, આજે કેમ આમ થઈ, શંકા ઉત્પન્ન થાય. એના કરતા 5 દેવ રાખવા: ગણપતિ, નારાયણ, દેવી, શિવ અને સૂર્ય. આ 5 દેવોનું આરાધન, શિવનું આરાધન દરેક વ્યક્તિને. શિવ પ્રસન્ન બન્યા અને એ શુક્રાચાર્યને કહ્યું કે તમે માગો, જે વરદાન માગો તે માંગો. એમને કહ્યું કે બસ મને એવું વરદાન આપો કે હું અજર અમર, મને કોઈ જાતની કોઈ તકલીફ ન રહે. અને આ બાજુ જ્યારે શુક્રાચાર્ય ગયા એટલે ઇન્દ્રને વિચાર કર્યો કે આ દેવતાઓ કઈ રીતે પરાસ્ત થશે, એના માટે કઈક યુક્તિ પ્રયોજન કરી. એટલે દેવતાના ગુરુ બૃહસ્પતિને મોકલ્યા અને બૃહસ્પતિને કહ્યું કે તમે દાનવના ગુરુ બનીને જાઓ. અત્યારે શુક્રાચાર્ય તો છે નહીં, કારણ કે શુક્રાચાર્ય જ્યાં તપ કરવા માટે ગયા હતા, અને શુક્રાચાર્ય જે તપ કરવા માટે ગયા એક બાજુ પાસે ઇન્દ્રે પોતાની દીકરી જયંતીને મોકલી. અને શુક્રાચાર્ય કહ્યું કોણ? તો કે હું ઇન્દ્રની દીકરી જયંતી તમારી સેવામાં આવી છું. હું જયંતીની બેન છું, તમારી સેવા માટે આવી છું. આપ મારા જોડે લગ્ન કરો, મારા સાથે રહો. અને આમ શુક્રાચાર્યજી 10 વર્ષ સુધી રહ્યા જયંતી જોડે. આ બાજુ બૃહસ્પતિ શુક્રાચાર્યનું સ્વરૂપ ધારણ કરીને દાનવો પાસે ગયા અને દાનવોને અનેક જાતના પ્રલોભન વગેરે આપી, અનેક જાતનો એટલું બધું વિસ્તારથી વગેરે એમ કહ્યું આમ અમારા ગુરુ છે. સમય વીતતા શુક્રાચાર્ય જયારે આવ્યા અને શુક્રાચાર્ય આવતાની સાથે દાનવો કહે, હે બૃહસ્પતિ, અમારા ગુરુનું સ્વરૂપ લઈને હુકમ આવ્યા છે. શુક્રાચાર્ય કરે, અરે ભાઈ હું તમારો ગુરુ છું, આ બૃહસ્પતિ ડુપ્લિકેટ બનીને બેઠા છે. તમારો ગુરુ તો હું છું, તમારા માટે તપ કરવા માટે ગયો હતો. ના માન્યું એટલે શુક્રાચાર્ય પણ દાનવોને શ્રાપ આપ્યો, તમે પરાજય થશો. ખૂબ સારું. પછી તો કોઈ દાનવોમાં કોઈ સારો પણ માણસ હોય ને એટલે બધાએ શુક્રાચાર્યની સ્તુતિ સાંભળી, વંદન કર્યા. સમય વીતા એવું કહેવાય કે આનું શું કરવું, આ દાનવોનો ઉપદ્રવ વધી રહ્યો. એટલે ભગવાન નારાયણ શુક્રાચાર્ય એટલે ભગવાન નારાયણે શુક્રાચાર્યને માતાનું મસ્તક છેદન કરી નાખ્યું. અને ભૃગુ ઋષિ રહ્યા, ભૃગુ ઋષિ આવતાને જોયું તો મારા પત્નીનું છેદન કોણે કર્યું? નારાયણે. અને એ જ નારાયણે શ્રાપ આપ્યો, હે નારાયણ, તમારે પૃથ્વી ઉપર વારંવાર અવતાર ધારણ કરવો પડશે. અને એ જ નારાયણે 24 અવતારો લીધા. પછી ભૃગુ ઋષિ પોતાના તપને આધારે ફરીથી પોતાના પત્નીનું ફરીથી મસ્તક એ જોઈન્ટ કરી દીધું. શુક્રાચાર્ય પછી તો અનેક પ્રકારે દાનવો જોડે રહ્યા. દાનવો અને દેવોનું અનેક પ્રકારનું યુદ્ધ થયું. અને છતાં એટલું બધું ભયંકર યુદ્ધ થયું ને એ યુદ્ધની અંદર દાનવો ખૂબ બાણોની વર્ષા વરસાવે, દાનવો વરસાવે. એ જ વખતે આદ્ય શક્તિમાં જગદંબા પરાશક્તિ તેજ સ્વરૂપે માં જગદંબાનું પ્રાગટ થયું. બોલો અંબે અને તેજ સ્વરૂપે જગદંબા પ્રગટ થયા અને દાનવોને કહ્યું કે દાનવો યુદ્ધ કરવાનું છોડી દો અને કેવળ ભગવાનનું આરાધન કરો. અને એ જગદંબાનું એટલે પ્રહલાદે પણ ભગવાનની સ્તુતિ વગેરે કરી, ભગવાનની પ્રાર્થના કરી કે હે
હે દેવી, હે જગત જનની, હે જગદંબા આદ્ય શક્તિ, અમારાથી કંઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો હે જગદંબા આપ પ્રસન્ન બનો અને આપ અમારા જે કંઈ દોષ દૂર, જે કંઈ અમારાથી ભૂલ થઈ ગઈ હોય, કારણ કે પ્રહલાદ તો પરમ ભગવાનનો ભક્ત હતો ને. પ્રહલાદ એ ભગવાનનો ભક્ત હતો તો એ ભગવાન સાથે યુદ્ધ ન કરે, પણ ઘણી વખત શું ને માણસની વિચારસરણી સમય ક્યારેક ક્યારેક બદલતો હોય. ક્યારે શું થાય ખબર નહીં, ક્યારે પ્રકૃતિ વિકૃતિ માણસની બદલાઈ જતી હોય, કારણ કે જગ્યાનો પ્રભાવ હોય. ઘણી વખત જગ્યા ઉપર અનુસાર જગ્યા જેવી હોય ને એવો વિચાર આવે. તમે કઈ જગ્યાએ ક્યાં છો ને તમારો વિચાર એ બદલી જાય, કારણ કે ભૂમિ એનું એ પ્રમાણે એ ફળ આપતી જ હોય. જ્યારે રાવણનો સંહાર કર્યો એટલે લક્ષ્મણે કહ્યું કે ભાઈ હવે આપણે અયોધ્યા જવું નથી, હવે આપણે લંકામાં જ રહીએ. આ સોનાની લંકા છે, અહીં સુવર્ણમયી લંકા, આ સોનાની લંકા છે, આપણે અહીંયા જ રહીએ. કારણ કે સોનું છે ને, સોનું માણસને બધાને આસક્ત કરે. લક્ષ્મણને તો આસક્ત કર્યું, રામ સીતાને પણ આસક્ત કર્યું. અસંભવમ હે મૃગાસ્ય જન્મ તથાપિ રામો લુલવે મૃગાય. વિચાર કરો, એ સીતાજી કીધું કે સોનાનું ગ્રુપ છે એ લેતા હો. રામને શું રામ નતા જાણતા? છતાં પણ એ સોનાના મૃગમાં એ આસક્ત બન્યા, કારણ કે જગ્યા હતી. લક્ષ્મણે કહ્યું કે આ જગ્યા, આપણે હવે સોનાની લંકા, આપણે હવે અહીંયા જ રહીએ. ત્યારે રામ કહે કે નહીં લક્ષ્મણ, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. મારા માટે તો મારી જનેતા, મારી જન્મભૂમિ શ્રેષ્ઠ છે. કહેવાનો મતલબ તમે જે જગ્યાઓ ને એ જગ્યા તમને અસર કરે, એ જગ્યા એનો પ્રભાવ આપે. તમે એવી જગ્યા, તમે ચલો આ તો વર્ષોની સતયુગની ત્રેતાયુગની વાત છે. તમે સિનેમા હોલમાં હો તો તમને શું વિચાર આવે? અલગ જ વિચાર આવે. પિક્ચર જોઈ રાખી, આ જોઈ રાખી, આ નાસ્તો કરી, પેલો નાસ્તો કરી. એ જ તમે બીજે કઈ ફરવા ગયા હો તો તરત તમને વિચાર આવે, આમ કરી તેમ કરી. અમે હમણાં મારે હરિદ્વાર કથા, હરિદ્વાર થી આવતા અમે હરિદ્વાર રેલવે સ્ટેશન હતા ત્યારે એમાં એક નાનો 8 થી 10 વર્ષનો બાળક આવીને કહે, પેલા એમના માતા પિતાને કહે, પછી અમને આવ્યું કે બાપજી મારા ગલામાં 10,000 રૂપિયા ભેગા છે, થયા છે 10,000 મારા, અને મારા દાદી જોડે ઘણું બધું સોનું છે, તો એ સોનું વેચીને ફરીથી ભાગવત ન થાય? આપણે ફરીથી ભાગવત કરવા આપે. વિચાર કરો, નાના બાળકની પણ બુદ્ધિનું પરિવર્તન થયું, કારણ કે ત્યાં તો એ જગ્યા હતી પવિત્ર, હરિનું ધામ હતું, જ્યાં સ્વયંમાં ગંગા રહેતી હતી. અને એ વખતે આપણને સતત વિચાર એમ કે આમ કરે, અને એ વિચારનું પરિવર્તન. અને એટલે પ્રહલાદને વિચાર બદલ્યો. પરમ ભક્ત હતો, નારાયણ પાસે તો ભગવાન પાસે માગવાનું કહ્યું, પ્રહલાદે માગ્યું નથી. ત્યારે ભગવાને કહ્યું, માગ પ્રહલાદ, તારે જે જોઈએ તે. એટલે પ્રહલાદ કીધું, હે પ્રભુ તે બહુ આપી દીધું, હૈયું મસ્તક ને હાથ, તે ઘણું બધું આપી દીધું, મારે કઈ જોતું નથી. એ પ્રહલાદ ભગવતીની જગદંબાની કૃપાથી ભગવાન શાંત વગેરે દેવતાઓ દાનવો વગેરેનો યુદ્ધ શાંત વગેરે થયું. એ કથા કહી ભગવાન જે નર અને નારાયણ હતા એ જ કહેવાય કે દ્વાપર યુગની ભગવાન કૃષ્ણ અને અર્જુનનો અવતાર છે. એ કથા કહી આઈએ ભગવતી ભગવાન જન્મજય ઋષિ કહે કે આ જગતમાં મોટું કોણ? બધા જગતમાં મોટા મોટો કોણ? એટલે બ્રહ્મા એમ કે હું મોટો, વિષ્ણુ એમ કે હું મોટો. આ બંને વચ્ચે યુદ્ધ થયું. ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો, ઓલે કે હું. અરે બ્રહ્માને કહે તું મોટો નહીં, હું મોટો, તું તો મારી નાભીમાંથી પ્રગટ થયો.
બ્રહ્મા કહે મેં સૃષ્ટિની ઉત્પત્તિ કરી, મેં આમ કર્યું, તમે શું કર્યું? એકબીજાની તકરાર ચાલી. એ જ વખતે એક અગ્નિ સ્તંભ પ્રગટ થયો અને એ અગ્નિ સ્તંભ પ્રગટ ભગવાન નારાયણ ની આગળ અગ્નિ સ્તંભ પ્રગટ ભગવાન શંકર કહે કે આમાં તમારાથી મોટું કોણ? તમારે જાણવું હોય તો આ સ્તંભને તમે માપી લો. ભગવાન નારાયણ એ પાતાળમાં ગયા પણ ક્યાંય સ્તંભનો આરો ન આવ્યો એટલે નારાયણ પાછા આવ્યા. બ્રહ્મા એટલે બુદ્ધિ, કારણ કે બુદ્ધિ ક્યારે હળવે માર્ગે બુદ્ધિ શું બને ખબર નહીં, કારણ કે બુદ્ધિનું પરિવર્તન થતું હોય અને બધામાં સરખી હોય નહીં. બુદ્ધિ હોય બધામાં સરખી, નહીતર 8મા ધોરણમાં 70 વિદ્યાર્થી ભણતા હોય, બધા પહેલા નંબરે પાસ થાય. 12મામાં બધાએ કોઈ બધામાં બુદ્ધિ સરખી હોતી નથી, બધાની બુદ્ધિ પરિવર્તન વાળી હોય.